હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે ખૂબ જ ઓછા સમયમાં એકદમ ક્રીમી, ઘાટો અને રબડી જેવો દૂધપાક બનાવીશું। દૂધપાક બનાવવા માટે મેં અહીં 1.5 લીટર ફૂલ ફેટ વાળું દૂધ લીધું છે। તેની સાથે મેં 2 ચમચી અહીંયા બાસમતી ચોખા લીધા છે। દૂધપાકમાં જો તમે રેગ્યુલર ચોખા કરતાં બાસમતી ચોખાનો ઉપયોગ કરશો તો એનો ટેસ્ટ એકદમ સરસ આવશે। તો આ ચોખાને મેં અડધી કલાક અગાઉ ગરમ પાણીમાં પલાળી લીધા છે। અહીં મેં કાજુ, બદામ અને પિસ્તા લીધા છે, તેને પણ મેં અડધી કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધા છે। કઢાઈને આપણે આ રીતે ઘીથી થોડીક ગ્રીસ કરી દઈશું, એટલે આપણું જ્યારે દૂધ ગરમ થશે અને ઉકળશે ત્યારે તે ચોંટશે નહીં। તો આપણું બધું જ દૂધ આમાં આપણે નાખી અને ગરમ કરવા મૂકી દઈશું। આ દૂધને આપણે અત્યારે એકદમ ફૂલ ગેસ રાખી અને ગરમ થવા દઈશું। આપણે ચોખાને પહેલાંથી પલાળી રાખેલા હતા એટલે તે સરસ આ રીતે ફૂલી ગયા છે। જો આપણે હાથેથી તોડીએ તો આ રીતે તરત તૂટી જાય છે। તો આ ચોખામાંથી આપણે બધું જ પાણી નિતારી લઈએ। તો આમાંથી આપણે 1 ચમચી ચોખા આપણે મિક્સરની જારમાં લઈ લઈશું અને બાકીના જે ચોખા છે તે આપણું દૂધ ગરમ થાય છે તેમાં એડ કરવાના છે। તેની સાથે જ આપણે થોડાક કાજુ લઈ લઈશું, તેને પણ મિક્સરની જારમાં નાખીશું। આ બાજુ આપણા દૂધને ગરમ થતાં 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા દૂધમાં એક બોઇલ આવી ગયો છે। તો આમાંથી આપણે અડધી વાટકી જેટલું દૂધ આ મિક્સરની જારમાં નાખીશું। આ કાજુ, ચોખા અને દૂધને આપણે પીસી અને એક પેસ્ટ બનાવવાની છે અને જે આ બાકીના ચોખા છે તેને પણ આપણે આ દૂધમાં નાખી દઈશું। અહીં મેં થોડુંક કેસર લીધું છે, તે કેસરમાં પણ આપણે થોડુંક ગરમ દૂધ નાખી અને પલળવા રાખી દઈશું। અને હવે ગેસને આપણે મીડિયમ કરી અને આ ચોખા છે તેને આપણે દૂધ સાથે સરસ બફાવા દઈશું। તો આપણે કાજુ, ચોખા અને દૂધની જે પેસ્ટ બની ગઈ છે તે આ રીતે સરસ ઘાટી બની ગઈ છે। હવે આ પેસ્ટને આપણે ઉકળતા દૂધમાં નાખી દઈશું। તો આ રીતે આપણે થોડીક ચોખા અને કાજુની પેસ્ટ બનાવીને નાખીએ તો આપણો દૂધપાક ખૂબ જ ઓછા સમયમાં એકદમ રબડી જેવો ઘાટો બની જાય છે। હવે આને આપણે અંદર જે ચોખા છે તે બફાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે। અહીં જે આપણે કેસરવાળું દૂધ રાખેલું છે તેને પણ આપણે આમાં એડ કરી દઈશું। તો આ રીતે થોડુંક કેસરવાળું દૂધ નાખવાથી દૂધપાકનો કલર પણ એકદમ સરસ આવે છે અને એનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગે છે। આપણું દૂધ ઉકળી રહ્યું છે ત્યાં સુધીમાં આપણે જે કાજુ, બદામ અને પિસ્તાને પલાળીને રાખેલા છે તેમાંથી આપણે છાલ અલગ કરી લઈશું। તો આ રીતે જે પિસ્તા છે તેને આપણે હાથેથી દબાવીશું એટલે તેના ફોતરા અલગ થઈ જશે। તો આવી જ રીતે આપણે બદામ અને પિસ્તાના ફોતરા કાઢી લઈશું અને પછી એને આપણે ચિપ્સમાં કટ કરી લઈશું। તો આ રીતે આપણે બધા જ ડ્રાયફ્રૂટને જે પલાળેલા હતા તેને છાલ કાઢી આ રીતે ઝીણી ચિપ્સમાં સમારી લીધા છે। અને આ બાજુ આપણે આપણા દૂધને ગરમ થતાં 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા દૂધમાં જે આપણે ચોખા નાખેલા છે સરસ બફાઈ ગયા છે। જો આપણે આ રીતે ચમચામાં લઈને જોઈએ તો એ હાથથી સરસ મેશ થઈ જાય છે। હવે આપણા ચોખા બફાઈ ગયા છે તો હવે આપણે દૂધમાં ખાંડ નાખી દઈશું। ખાંડ આપણે ચોખા બફાઈ જાય ને પછી જ નાખવાની, તો આપણા ટેસ્ટ પ્રમાણે ખાંડ આપણે આમાં એડ કરી દઈશું। આ દૂધમાં ખાંડ સરસ ઓગળી જાય પછી તેમાં આપણે જે ડ્રાયફ્રૂટને કટ કરીને રાખેલા છે તે નાખી દઈશું। તેની સાથે જ આપણે થોડીક ચારોલી નાખી દઈશું। દૂધપાકમાં ચારોલીનો ટેસ્ટ એકદમ સરસ લાગતો હોય છે, એટલે શક્ય હોય તો દૂધપાકમાં ચારોલી જરૂરથી એડ કરવી। તો આપણે દૂધને ટોટલ ગરમ થતાં 10 મિનિટ જેટલો સમય થયો છે અને હવે આપણે એને 5 મિનિટ જેટલું ગરમ થવા દઈ અને પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। આપણે ચોખાને પહેલેથી જ ગરમ પાણીમાં પલાળીને રાખેલા હોય એટલે તે ઝડપથી દૂધમાં બફાઈ જાય છે અને આપણે ચોખા અને કાજુની પેસ્ટ નાખીએ છીએ તેના લીધે આપણું દૂધ ઝડપથી ઘાટું થઈ જાય છે। હવે આ દૂધને 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ગરમ થતાં, તો હવે આપણે આ દૂધને ગેસને બંધ કરી દઈશું અને જો તમારે એલચી નાખવી હોય તો આ સમયે તમારે એલચીનો પાવડર દૂધમાં એડ કરી દેવાનો। હવે આ દૂધને આપણે થોડીક વાર માટે ઠંડુ થવા દઈશું। ઠંડુ થાય પછી એ દૂધને આપણે સર્વ કરીશું। તો આપણો એકદમ ટેસ્ટી એવો દૂધપાક બનીને રેડી થઈ ગયો છે। આ દૂધપાકને હવે આપણે સર્વ કરી લઈશું। તો એકદમ ક્રીમી, ઘટ અને રબડી જેવો અને ખૂબ જ ઓછા સમયમાં એવો આપણો દૂધપાક બનીને રેડી થઈ ગયો છે। જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો
તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.